Good morning, dear friends. Today we are going to learn grammar of Unit 4, use of because and therefore why. WH why નો અર્થ શા માટે એવો થાય છે. કોઈ ક્રિયા અંગેનું કારણ જાણવા માટે why પ્રશ્ન શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે છે. શા માટે એવું આપણે પૂછવું હોય તો આપણે વયથી પ્રશ્ન પૂછીએ છીએ. બીકોઝનો અર્થ ફોર ધ રીઝન ધેટ, અર્થાત કારણ કે થાય છે. બીકોઝનો અર્થ થાય કારણ કે. એટલે જ્યારે વયથી પ્રશ્ન પૂછાય છે ત્યારે જવાબમાં આપણે કારણ લખીએ છીએ, રીઝન લખીએ છીએ. ક્રિયાનું કારણ દર્શાવવા માટે ઉભયન્વયી અવ્યય એટલે કે કંજક્શન તરીકે બીકોઝનો ઉપયોગ થાય છે. બે વાક્યને જોડવા માટે બીકોઝ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તે કનેક્ટિવ એટલે કે સંયોજકનું કામ કરે છે. એટલે વયથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે બીકોઝ વાપરીએ છીએ આપણે કારણ દર્શાવવા માટે, અને બે વાક્યને જોડવા હોય ત્યારે પણ બીકોઝ શબ્દનો ઉપયોગ થાય છે, અને ત્યારે તે કનેક્ટિવ એટલે કે સંયોજકનું કામ કરે છે. જેમ આપણે એન્ડનો ઉપયોગ બે વાક્યને જોડવા માટે આગળ શીખી ગયા છીએ, બટનો ઉપયોગ પણ શીખી ગયા છીએ, એ જ રીતે બીકોઝનો ઉપયોગ બે વાક્યને જોડવા માટે અને જ્યારે વયથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબમાં કારણ એટલે કે રીઝન લખવા માટે પણ થાય. ડાયલોગ જોઈએ આપણે. સ્ટડી ધ ફોલોઈંગ ડાયલોગ્સ. ટીચર સેઝ, why were you absent from school yesterday, મોનાલી? શિક્ષક પ્રશ્ન પૂછે છે મોનાલીને કે તું ગઈકાલે શા માટે એબસન્ટ હતી, ગેરહાજર હતી. મોનાલી કહે છે, મોનાલી સેઝ, સર, I was absent from school yesterday because I was not well. હું ગઈકાલે ગેરહાજર હતી કારણ કે હું બીમાર હતી અથવા મારી તબિયત સારી ન હતી. તો તમે જોયું કે વયથી પ્રશ્ન પૂછ્યો છે તો કારણ આવ્યું કે હું બીમાર હતી. તો જ્યારે વયથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબમાં બીકોઝ આપણે લખીએ છીએ કારણ દર્શાવવા માટે. ટીચર સેઝ, why did you close the window, ભરત? શિક્ષક વયથી પ્રશ્ન પૂછે છે કે ભરત તે શા માટે બારી બંધ કરી દીધી? ભરત સેઝ, બીકોઝ આઈ ફીલ કોલ્ડ. તો ભરત કહે છે કે કારણ કે મને ઠંડી લાગે છે. તો આમાં પણ આપણે જોયું વયથી પ્રશ્ન પૂછ્યો અને આન્સર આપણે બીકોઝથી લખ્યો. ટીચર સેઝ, તેજલ, વાય આર યુ નોટ રાઇટિંગ? શિક્ષક તેજલને પ્રશ્ન પૂછે છે કે તું શા માટે લખી રહી નથી? તેજલ સેઝ, આઈ એમ નોટ રાઇટિંગ, હું નથી લખતી, બીકોઝ કારણ કે આઈ હેવ નો બોલ પેન, મારી પાસે પેન નથી અને એટલા માટે હું લખતી નથી. ટીચર સેઝ, વાય ડુ વી ડ્રિંક મિલ્ક, નિશા? આપણે દૂધ શા માટે પીવું જોઈએ? નિશા સેઝ, વી ડ્રિંક મિલ્ક બીકોઝ ઇટ ઇઝ એ હોલસમ ફૂડ. હોલસમનો અર્થ થાય આરોગ્યપ્રદ. તો આપણે દૂધ એટલા માટે વી ડ્રિંક મિલ્ક, આપણે દૂધ પીએ છીએ કારણ કે તે આરોગ્યપ્રદ ખોરાક છે. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે વયથી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે જવાબમાં કારણ કે એટલે કે કારણ દર્શાવવા માટે બીકોઝનો ઉપયોગ થાય છે. અને બે વાક્યને જોડવા માટે બીકોઝનો અર્થ કઈ રીતે થાય એ હવે આપણે જોઈએ. કારણનો અર્થ દર્શાવવા માટે બે વાક્યોને બીકોઝથી જોડવામાં આવે છે. બીકોઝ કંજક્શન અર્થાત ઉભયન્વયી અવ્યય કહેવાય છે. હવે બે અલગ અલગ વાક્યો છે, બરાબર, એને આપણે બીકોઝથી કઈ રીતે જોડવાનું એ જોઈએ. વિરલ ઇઝ રાઇટિંગ વિથ અ પેન્સિલ. આ એક સેન્ટેન્સ છે કે વિરલ ઇઝ રાઇટિંગ વિથ અ પેન્સિલ. વિરલ પેન્સિલથી લખે છે. હી હેઝ નો બોલ પેન. અને બીજું સેન્ટેન્સ છે કે હી હેઝ નો બોલ પેન. બરાબર, બે અલગ અલગ વાક્યો છે. હવે એને આપણે બીકોઝ વડે જોડવું છે. તો પહેલું વાક્ય જે છે વિરલ ઇઝ રાઇટિંગ વિથ અ પેન્સિલ, એ આખું એવું ને એવું જ રાખવાનું છે, અને બે વાક્યની વચ્ચે આપણે બીકોઝનો ઉપયોગ કરવાનો છે. એટલે પેન્સિલ સુધીનું પૂર્ણવિરામ વાળું વાક્ય જેવું છે એવું લખી દેવાનું, પણ પૂર્ણવિરામ લખવાનું નહીં કારણ કે વાક્યને આપણે જોડીએ છીએ. બંને વાક્યની વચ્ચે બીકોઝ મૂકવાનું. હવે પેલું વાક્ય છે હી હેઝ નો બોલ પેન, તો એમાં એચ કેવો કરેલો છે? કેપિટલ. પણ આપણે બે વાક્યને જોડીએ છીએ એટલે એચ કરી દેવાનો તમારે સ્મોલ. એટલે બીકોઝ મૂક્યા પછી એચ સ્મોલ કરી દેવાનો. હી હેઝ નો બોલ પેન, અને બોલ પેન પછી અહીંયા ફૂલ સ્ટોપ કે પૂર્ણ વિરામ મુકાશે. ટૂંકમાં બે વાક્યની વચ્ચે બીકોઝ મૂકવાનું, અને પહેલો અક્ષર જો કેપિટલ હોય તો એને સ્મોલ કરવાનું. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ.
દર્શન હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. હવે આ વાક્ય જોઈએ, પહેલા ગોન આવ્યું તો તમને એવું થાય કે ગોન શું છે? આ તો ગો, વેન્ટ અને ગોન જેમાં કોઈ પણ ક્રિયાપદ હોય એના 3 રૂપ હોય: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો ગુજરાતીમાં કહીએ તો ભૂતકૃદંત. તો આ જે ગોન છે એ ગોનું ભૂતકૃદંત છે. ગોનું ભૂતકાળ વેન્ટ થાય અને ભૂતકૃદંત થાય ગોન. હવે આપણે વાક્ય પર આવીએ. દર્શન હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. દર્શન શાળાએ ગયો નથી. હી ઇઝ ઇલ. પહેલું વાક્ય જેવું છે એવું એવું જ લખવાનું, દર્શન હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. પછી શું મૂકીશું આપણે? બીકોઝ, કારણ કે આપણે બીકોઝ જોડે વાક્યને જોડવું છે. હી ઇઝ ઇલ. હીમાં એચ કેવો છે? કેપિટલ. પણ આપણે જોડીએ છીએ એટલે કેવો કરી દેવાનો? સ્મોલ. હી ઇઝ ઇલ. એટલે બે વાક્યની વચ્ચે આપણે બીકોઝ મૂકી દેવાનું. ધ ટીચર સેડ વી કાન્ટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ, ઇટ ઇઝ રેઇનિંગ. શિક્ષકે કહ્યું કે આપણે રમતના મેદાનમાં જઈ શકતા નથી. વી કાન્ટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. આપણે જઈ શકતા નથી. કેમ નથી જઈ શકતા? ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે એટલે આપણે રમતના મેદાનમાં જઈ શકતા નથી. ફર્સ્ટ સેન્ટેન્સ છે તમારું, ધ ટીચર સેડ વી કાન્ટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. બધું એમનું એમ વચ્ચે મૂકવાનું. બીકોઝ આઈ કેપિટલ છે પણ આપણે જોડીએ છીએ એટલે સ્મોલ. ઇટ ઇઝ રેઇનિંગ. બે વાક્યની વચ્ચે બીકોઝનો આ રીતે ઉપયોગ થાય વાક્યને જોડવા માટે. એ જ રીતે આપણે બીજો ઉપયોગ શીખવાનો છે ધેરફોરનો. એન્ડ ધેરફોર. ધેરફોરનો અર્થ થાય એટલા માટે. બે વાક્યો આપ્યા હોય એમાં પહેલું વાક્ય જો કારણ દર્શક હોય, આ ખાસ યાદ રાખવાનું છે. બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે થાય તો બીકોઝ આપણે જોયું, પણ ધેરફોરમાં જ્યારે બે વાક્ય આપેલા હોય ત્યારે પહેલું વાક્ય કારણ દર્શાવતું હોય અને બીજું વિધાન વાક્ય જે હોય એ પરિણામ દર્શક હોય. એટલે પહેલામાં કારણ અને બીજામાં એ કારણને લીધે પરિણામ શું આવ્યું એવું વાક્ય હોય ત્યારે બે વાક્યને જોડવા માટે ધેરફોરનો ઉપયોગ થાય. ધેરફોરનો અર્થ થાય તેટલા માટે, તેના કારણે. અને એ ક્રિયા વિશેષણ છે, એ ઉભયાન્વયી અવ્યય નથી. તેટલા માટે બે વાક્યને જ્યારે આપણે ધેરફોરથી જોડીએ છીએ ત્યારે એન્ડ સંયોજકનો ઉપયોગ કરવો પડે. એકલું ધેરફોર વાપરી શકાય નહીં. ફક્ત ધેરફોરથી બે વાક્યોને જોડી શકાતું નથી અને એટલા માટે આપણે એન્ડનો ઉપયોગ કરવો જ પડે. તો જ બે વાક્યને આપણે ધેરફોર વડે જોડી શકીએ. એક્ઝામ્પલ જોઈએ. બિમલ ઇઝ ઇલ, હી ઇઝ લાઇંગ ઇન બેડ. આ બે સેન્ટેન્સ છે, બરાબર? બિમલ ઇઝ ઇલ અને હી ઇઝ લાઇંગ ઇન બેડ, બે વાક્યો છે. હવે આપણે શું યાદ રાખવાનું છે કે પહેલું વાક્ય કેવું હોવું જોઈએ? કારણ દર્શક. તો શું કારણ છે? બિમલ બીમાર છે, આ કારણ છે. અને એટલા માટે એ પથારીમાં સૂતો છે, પથારીમાં છે. અને પરિણામ શું આવ્યું? બીમાર છે તો એનું પરિણામ શું આવ્યું? પથારીમાં સૂવું પડે છે એને. તો ધેરફોરનો ઉપયોગ કરવાનો છે, બરાબર? બે વાક્યની વચ્ચે જેમ બીકોઝ મૂકતા હતા એમ જ મૂકવાનું છે. બિમલ ઇઝ ઇલ એન્ડ ધેરફોર હી ઇઝ લાઇંગ ઇન બેડ. પણ એન્ડ ધેરફોર ક્યારે વાપરવું અને બીકોઝ ક્યારે વાપરવું? તો જ્યારે ક્રિયાનું કારણ દર્શાવવું હોય ત્યારે આપણે બીકોઝ વાપરીએ છીએ. અને બે વાક્યો જ્યારે આપેલા હોય અને પહેલું વાક્ય પરિણામ દર્શક હોય અને બીજું વાક્ય કારણ દર્શક, પહેલું વાક્ય કારણ દર્શક હોય અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય ત્યારે એન્ડ ધેરફોરનો ઉપયોગ થાય. હી ઇઝ ઓનલી 17. પહેલું વાક્ય કારણ દર્શક, બરાબર? તો એ શું કારણ છે? તે 17 વર્ષનો છે અને એટલા માટે એ વોટ આપી શકતો નથી. હી ઇઝ ઓનલી 17 એ કારણ અને એનું પરિણામ શું આવ્યું? વોટ આપી શકતો નથી. બે વાક્યની વચ્ચે આપણે શું મૂકવાનું છે? એન્ડ ધેરફોર. એકલું ધેરફોર મૂકી શકાય નહીં એટલે એન્ડ સંયોજકનો ઉપયોગ આપણે કરવો પડે અને એટલા માટે એન્ડ ધેરફોર વાપરવાનું. ટુમોરો ઇઝ રક્ષાબંધન, વી હેવ અ હોલિડે ઇન અવર સ્કૂલ. કારણ શું છે? આવતીકાલે રક્ષાબંધન છે અને એનું પરિણામ શું આવ્યું? એના લીધે આવતીકાલે રજા છે શાળામાં, બરાબર? તો આ જે સેન્ટેન્સ છે એમનું એમ જ રાખવાનું, વચ્ચે એન્ડ ધેરફોર મૂકવાનું અને પછી વી હેવ અ હોલિડે ઇન અવર સ્કૂલ. બે વાક્યની વચ્ચે એન્ડ ધેરફોર મૂકવાનું. પણ પહેલું વાક્ય કેવું હોવું જોઈએ? કારણ દર્શક અને બીજું પરિણામ દર્શક. આઈ વોઝ ઇન અ હરી. હું ઉતાવળમાં હતો. આઈ કુડન્ટ મીટ હિમ. હું તેમને મળી શક્યો નહીં. તો કારણ શું હતું? ઉતાવળમાં હતા એ કારણ હતું અને એનું પરિણામ શું આવ્યું? ઉતાવળમાં હતા એટલે મળી શક્યા નહીં. તો એ શું આવ્યું? પરિણામ આવ્યું. એટલે બે વાક્યની વચ્ચે આપણે એન્ડ ધેરફોર આ રીતે મૂકી શકાય.
યુઝ ઓફ બીકોઝ ઇન પ્લેસ ઓફ એન્ડ ધેરફોર એન્ડ રિરાઇટ ધ સેન્ટેન્સીસ. હવે જો અહીં તમે જોશો તો એન્ડ ધેરફોર વાક્યમાં આપેલું છે, એને આપણે કાઢી અને બીકોઝ લખવું છે. પહેલું સેન્ટેન્સ જોઈએ આપણે, યુ આર પ્રેટી ઓલ્ડ એન્ડ ધેરફોર યુ શુડન્ટ વર્ક હાર્ડ. કે ઘણા વૃદ્ધ છે અને એટલા માટે તે કામ કરી શકતા નથી. તો આ વાક્યને આપણે બીકોઝ થી જોઈન્ટ કરવું હોય તો કરી શકીએ આપણે, પણ સેન્ટેન્સની જે પેટર્ન છે એ બદલાઈ જશે. સેકન્ડ સેન્ટેન્સ છે ફર્સ્ટ થઈ જશે, યુ શુડન્ટ વર્ક હાર્ડ બીકોઝ યુ આર પ્રેટી ઓલ્ડ. તે કામ કરી શકતા નથી કારણ કે તે વૃદ્ધ છે. પેલામાં કેવું હતું, તે વૃદ્ધ છે એટલા માટે તે કામ કરી શકતા નથી, અને આમાં શું છે, તે કામ કરી શકતા નથી કારણ કે તે વૃદ્ધ છે. તો વાક્ય રચના જે કહેવાય એ શું થઈ જાય છે, બદલાઈ જાય છે. માય 2 sons are well settled in Canada and therefore I am happy. મારા 2 પુત્રો કેનેડામાં સેટ થઈ ગયા છે, વેલ સેટ થઈ ગયા છે અને એટલા માટે હું ખુશ છું. હવે આ જ વાક્યને આપણે બીકોઝ વડે જોડવું હોય તો આઈ એમ હેપી પહેલા લેવું પડશે આપણે. આઈ એમ હેપી બીકોઝ હું ખુશ છું કારણ શું છે, માય 2 sons are well settled in Canada. હું ખુશ એટલા માટે છું કે મારા બંને પુત્રો કેનેડામાં સારી રીતે સેટ થઈ ગયા છે. He is only 16 and therefore he can't get a driving license. તે 16 વર્ષનો છે અને એટલા માટે તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકતો નથી. હવે આપણે બીકોઝ વડે જોડવું છે તો he can't get a driving license ને પહેલા લેવાનું. he can't get a driving license, તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકતો નથી કારણ કે because he is only 16, કારણ કે તે ફક્ત 16 વર્ષનો છે. તમને ખબર છે 18 વર્ષે આપણને ડ્રાઇવિંગ લાયસન્સ મળે છે. my son is unmarried and therefore we are looking for a bride. મારો પુત્ર અપરિણિત છે અને એટલા માટે અમે કન્યાની શોધ કરીએ છીએ. આ વાક્યને આપણે બીકોઝ વડે જોડવું હોય તો જે સેકન્ડ સેન્ટેન્સ છે વી આર લુકિંગ ફોર અ બ્રાઇડ, એ આપણે પહેલા લઈશું. વી આર લુકિંગ ફોર અ બ્રાઇડ બીકોઝ માય સન ઇઝ અનમેરિડ. અમે કન્યાની શોધ કરી રહ્યા છીએ અથવા જોઈ રહ્યા છીએ, કન્યાને જુએ છે, શોધે છે એમ. બીકોઝ કારણ કે માય સન ઇઝ અનમેરિડ, મારો પુત્ર અપરિણિત છે. એટલે બીકોઝ અને ધેરફોરની વાક્ય રચનામાં ખાસ યાદ રાખવાનું છે. આઈ હેવન્ટ રીડ ધીસ નોવેલ એન્ડ ધેરફોર આઈ વોન્ટ ટુ બાય ઇટ. મેં આ નોવેલ વાંચી નથી અને એટલા માટે હું તે ખરીદવાની ઈચ્છા રાખું છું. બીકોઝ વડે જોડવું છે આપણે તો સેકન્ડ સેન્ટેન્સ છે ફર્સ્ટ લઈશું આપણે. આઈ વોન્ટ ટુ બાય ધીસ નોવેલ બીકોઝ આઈ હેવન્ટ રીડ ઇટ. હું આ નોવેલ ખરીદવાનું વિચારું છું કારણ કે ઈચ્છું છું કારણ કે મેં તે વાંચી નથી. એટલે ફરી એક વખત આપણે જોઈ લઈએ કે જ્યારે 2 વાક્યો આપેલા હોય ત્યારે પહેલું વાક્ય કારણ દર્શક હોય અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય ત્યારે તે વાક્યને જોડવા માટે એન્ડ ધેરફોરનો ઉપયોગ થાય.